હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો મજામાં. તો આજે હું આવ્યો તો મારા ગામડે. તો આ હતું મારા ગામડાનું ઘર. તો તમે બધા કહેજો કે આ ઘર કેવું લાગે છે. તો હવે હું જાઉં છું નાહવા, તો મળીએ નાહીને. તો મેં નાહી લીધું છે ને આ છે મારો આજનો ફિટ ચેક. તો તમે મને કહેજો કે આ ફિટ ચેક કેવો હતો. તો પછી આપણે આવી ગયા હતા બગીચામાં. તો અહીંયા તો ઘણી બધી પ્રકારની કાચી કાચી કેરી ઉગી હતી. તો તમે પણ જોઈ શકો છો કે અહીંયા આગળ બહુ જ નાની નાની એ કેરીઓ છે. તો પછી આપણે આવી ગયા હતા ચીકુડી પાસે. તો અહીંયા આગળ તો ઘણા બધા ચીકુ ઉગ્યા હતા અને આ ચીકુ તો બહુ જ ઊંચા હતા અને અહીંયા તો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો. પછી આપણે આવી ગયા ગુંદા પાસે. તો આ હતા ગુંદા. તો કોણે કોણે ગુંદાનું આથરણું બનાવ્યું છે કોમેન્ટમાં કહેજો. તો આ છે રામાપીર બાપાનું મંદિર. તો તમે પણ જોઈ શકો છો. તો પછી આપણે આવી ગયા હતા નારિયેલી પાસે. તો તમે પણ જોઈ શકો છો કે આ નારિયેલી ઘણી ઊંચી છે અને આમાં ત્રોપા પણ આવી ગયા છે. પછી સાંજ થઈ ગઈ હતી એટલે આપણે જવાનું હતું મંડપમાં. તો આ હતું મંડપનું સીન. તો અટાણે ચાલતી હતી આરતી. તો તમે પણ જોઈ શકો છો આરતી, કેમ કે અમારા ગામમાં થયો હતો બાળ મંડપ. અને પછી બધા આ ગરબા રમવા લાગ્યા અને પછી અમે પાછા રાત્રે આવ્યા. તો આ હતો રાતનો સીન. તો તમે પણ જોઈ શકો છો. પછી તો બધા અહીંયા મંડપ શણગારતા હતા. તો આપણે પણ ત્યાં જોવા આવી ગયા. તો આ તો શણગારેલો મંડપ. તમે કોમેન્ટમાં કહેજો કે આ મંડપ તમને કેવો લાગ્યો. અને પછી આપણે હવે ઘેર મળીએ બીજા વ્લોગમાં.